સુઈગામથી રાધનપુર જતી એસટી બસમાં કંડક્ટરની મનમાનીને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બસ નંબર GJ1605માં બનેલી આ ઘટનામાં કંડક્ટરે છૂટા પૈસા જેવી સામાન્ય બાબતે બસ રોકી દઈ મુસાફરોને બાનમાં લીધા હતા। સુઈગામ તાલુકા સેવા સદન ખાતે તાલીમ પૂર્ણ કરીને પરત ફરી રહેલી આંગણવાડી કાર્યકર બહેનો આ બસમાં મુસાફરી કરી રહી હતી। મુસાફરી દરમિયાન કંડક્ટરે ટિકિટ માટે છૂટા પૈસાની માંગણી કરી હતી। મુસાફરો પાસે છૂટા પૈસા ન હોવાને કારણે કંડક્ટરે ઉદ્ધત વર્તન કરી બસ રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી હતી। કંડક્ટરે એવી જીદ પકડી હતી કે જ્યાં સુધી છૂટા પૈસા નહીં મળે ત્યાં સુધી બસ આગળ વધશે નહીં। આ સમગ્ર ઘટનાનો વિડીયો જ્યારે બનાસ રત્ન ન્યૂઝના પત્રકાર દ્વારા ઉતારવામાં આવ્યો ત્યારે કંડક્ટરે પત્રકારને પણ વિડીયો ઉતારતા અટકાવ્યા હતા અને પત્રકાર પાસે આઈ કાર્ડની માંગણી કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। મુસાફરો દ્વારા આ બાબતે રાધનપુર ડેપો અને પોલીસ હેલ્પલાઇન 100 નંબર પર જાણ કરવામાં આવી હોવા છતાં તાત્કાલિક કોઈ કાર્યવાહી કે સહાય મળી ન હોવાનું સામે આવ્યું છે। કંડક્ટરના આ અસહ્ય વર્તનને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર કર્મચારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। અહેવાલ હસમુખ બડિયા, બનાસ રત્ન ન્યૂઝ, સુઈગામ। साहेब बस आको पहले बस चालू बंद भाई चालू करो बस चालू करो आकवान हमरे तू साइड में बैठ बेने भाई चालू करो बस चालू करो बस चालू करो भाई बस पूरा कोनो नियम है वो परिपत्र है कंडक्टर नहीं तमने कहूँ તમે ડ્રાઈવર બસ ઊભી રાખવાનો કોઈ પરિપત્ર નિયમ છે પછી એમ કહો તમે ટિકિટ લેતા એટલે બસ ઊભી રાખવી આવો કોઈ નિયમ છે ખરે કોઈ નિયમ છે એમ કહું મને કંડક્ટરે બેલ માર્યો ને એટલે મારે ગાડી ઊભી રાખવી કંડક્ટર મારે પણ રોડ વચ્ચે ટિકિટ લેવા માટે બસ ઊભી રાખવાની મારે એટલે મારે ગાડી ઊભી રાખવી કરું કંટ્રોલ રૂમમાં ફોન કરો તમે ના કરો સાહેબ આવો કોઈ નિયમ છે કે ટિકિટ લેતી ટ્રાફિક કઈ જગ્યાએ ટ્રાફિક છે ट्रैफिक कई जगह है कई जगह है ट्रैफिक जगह ट्रैफिक से ट्रैफिक कई जगह है हमको हाँ बस चालू करो ठीक है તમે કોઈ સરકારી ચાલુ ફરજના અટકાવી ન શકો। પ્રેસ રિપોર્ટર છું ભલે આ કાઢો તમે રિપોર્ટ ઉતારો। હા ભલે તમે મને પેલું કાર્ડ આપો। કાર્ડ આપું છું વિડિયો ઉપર ઉતારી શકું પ્રેસ રિપોર્ટર છું તારે પ્રેસ રિપોર્ટ મને કાર્ડ આપો ને મને વાત કરી દીધી રિપોર્ટ બધું આપો તમે મોટી વાતો કરો હે વચ્ચે બોલે તમારા ઘરેથી ટિકિટ લેવા તો તૈયાર નથી। ટિકિટ તો લેવાની ટિકિટ કોણ ના પાડે ટ્રાફિક કઈ જગ્યાએ હોની ગાડે